જય બાબા મિત્રો, અત્યારે સમય થયો છે, દેખી શકો છો ફૂલ અંધારું છે, દેખાતો પણ નથી. અને અત્યારનો સમય થયો છે 1 વાગ્યો છે ને આજે 1 વાગે ચાલવાનું ચાલુ કર્યું છે, કારણ કે આગળ ખતરનાક રસ્તો પાસ ચાલવાનું છે, ત્યાંથી ત્યાં કને બહુ ટાઈમ લાગે એટલા માટે, કારણ કે લુણી નદી બ્રિજવાળી છે તે પાર કરવાની છે, એટલે બહુ કઠિન રસ્તો છે. એટલા માટે 11 વાગે ચાલવાનું ચાલુ કર્યું છે મિત્રો, ઓલા 1 વાગે સોરી. તો બહુ કઠિન રસ્તો છે, એટલા માટે 1 વાગે ચાલવાનું ચાલુ કરી નાખ્યું છે. તો કમેન્ટમાં જવાબદારી લખી દેજો. અને આજે અમારો દિવસ છે 4થો. જોઈ શકો મિત્રો, અહીંયા કણે 1 વાગે એટલે હોટલો ચાલુ જ હોય આખી નાઈટ. તો ચલો આગળ મળીએ. જય બારી, જય માતાજી. તો જય બારી મિત્રો, અત્યારનો સમય થયો છે 6:30 અને રાતે નીકળ્યા હતા 1 વાગે. 1 વાગે નીકળ્યા હતા ત્યારે 6:30 લુણી નદી પાર કરી અને આનાથી પણ બહુ દૂર આગળ નીકળી ગયા છીએ. હજી અડધા લોકો પાછળ આવી ગયા છે અને અડધા આગળ જઈ ગયા છે. એક આખો દિવસ ચાલ્યા અને એક આખી નાઇટ ચાલ્યા. તો રાતનો પણ બહુ જ ઉજાગરો છે, એટલે આજે આખો દિવસ ઊંઘવાનું છે બરાબરનું. આખી નાઇટ ચાલ્યા. ઊંઘવાનો અડધો કલાક ખાલી ઊંઘ્યા. જોઈ શકો બધા જોઈ રહ્યા છે કેમ્પવાળા હસણથી આવી રહ્યા છે. તો જય બારી મિત્રો, ગુડામાલને હજી 13 કિલોમીટર જેવું બાકી છે અને લુણી નદી આવવાની તૈયારી છે. તો કમેન્ટમાં જય બારી લખી દેજો. જય બાબારી મિત્રો, લુણી નદી પહોંચી જાય હાજ હમણાં અડધો કલાક સુધી પહોંચી જાય. અને મોનો હેડ્યો જ છે પણ હેડી ગયા ફાઇનલ હેડી ગયા. નદી પાણી આવતો તો નાવું છે. તો આપણે તમને હજી મિત્રો અમે અડધામાં પણ નથી આવ્યા, હજી તો અડધો અડધ બાકી છે. અડધો અડધામાં 14-15 કિલોમીટર કાપશે ને તો અડધો અડધ થશે. અને લુણી નદી આબા થઈ છે તો એ પણ બતાવે. કમેન્ટ જે બારી લખી ચેનલ પર નવા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મારા ભાઈને સપોર્ટ કરજો. ના ગુગો કોક બોલ ગંજાનો હરી ઓમ બારી જય બારી, જય બારી. જો મિત્રો ભૂર પર જંગલ છે કોરી બાજુ. એકલા બાવળિયા અમારે હજુ તો માળે ઉગે તમે કાપી નાખે. કાપતું જ નહીં. પૂછો વાર તો આપણે અડધું સાફ કરી દીધું. ઓકે તું ચેટલે પાછા ઉતર્યો? હું પેલા તો ઉતરી જાવ પેલા પડાવાળા કેમ બી. હા પરાવાળો કેમ તો હવે આવે. તો મિત્રો એન્ડ સી જોડાયો. લુણી નદી બતાવું કેવી છે. ચલો આગળનો કટ બતાવું. અમારી મિત્રો તો ફાઇનલી અમે લુણી નદીમાં આવી ગયા છે. આ લોકો થાકીને એટલે બેસી ગયા છે. રેડી જો રમવાનું તું રમે રમો. આ કરના કંટેલા રમે. જય બાબારી મિત્રો, મારા ભાઈને સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાના. આ ભાઈને સપોર્ટ કરવાનો, કારણ કે હેડી નહીં કેતો. જય બાબારી, જય બાબારી. એટલે આપણે નેજા ના ઉતારીએ. પડી ગાડી હોય તો ચડી જય બાબારી મિત્રો. તો આ છે લુણી નદી, તમને બતાવી દઈએ. શું કહેવું રોહિત? જય બાબારી. અમારા અલ્પેશભાઈને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કમેન્ટ જય બાબારી કે લખી દેજો કમેન્ટમાં. કેવું રહ્યું? બસ જબરજસ્ત. સારી હવે રહે. આ શરૂઆત છે ને, હવે શરૂઆત છે. આ તો આ છે લુણી નદી મિત્રો. અમારી લુણી નદી તો થોડો આગળ જઈને બનાવ, અમે થોડી રીલ બનાવો નહીં, બ્લોગ તમને આગળ જઈને બતાવે. આ જો આ છે આપણી લુણી નદી.
પેલી માં આવું ધોરાવરી માં સારું છે લાગે હા મસ્ત ફોટો પાડે એવી મસ્ત છે લહડ આપણે એ જાત આવો જોઈ શકો મિત્રો આ છે લુણી નદી આપણે અહીંયા આગળ ફોટા ફોટા પાડીએ ને પછી આગળ વધીએ પાણી હમણાં જ ચાલેલું છે પાણી પડ્યું છે અંદર જોઈ શકો છો ચાલુ જ છે હાલ થોડું થોડું ઓય રોહિત આપણે જઈએ એ રોહિત જઈએ આવો જોઈ શકો મિત્રો અહીંયા કણ લોકેશન સારું છે એટલે મેં અહીંયા કણે વિડીયો બનાવવા માટે આવી ગયા છે જોઈ શકો છો એકદમ રાજસ્થાન જેવું લાગે છે ને રાજસ્થાન તો છે જ રણ જેવું જય બાબારી થોડા મિત્રો અમારે રીલ બનાવી એટલે પછી મળીએ રોહિત અમારે હેડી નહીં કહેતો જો રોહિત હેડી નહીં કહેતો આ અને કાનો પહેલેથી ઉતર્યો ગાડી હાલ તરત ઉતર્યો અને આ છે ગુડા માલણની બજાર જોઈ શકો ગુડા માલણ ફાઇનલી પહોંચી ગયા મોબાઈલમાં ચાર્જર હતું ને એટલે વચ્ચેવાળો કટ ઉતાર્યો નહીં હા હાથે લુગડા ધોવા પડે તો ઘેર નહીં ધોવે પણ અહીંયા આગળ ધોવા પડે અહીંયા મેટર થઈ ગયા મહા મેટર યુદ્ધ થઈ ગયું યુદ્ધ થઈ ગયું ભારી યુદ્ધ થઈ ગયું ભારે યુદ્ધ થઈ ગયું મહા મેટર થઈ ગયું આ છે ગુડા માલણની બજાર જોઈ શકો છો આટલી નાઇટનો ઉજાગરો હતો તો અડધો દિવસ રૂમ કાઢી અને પાછા ચાલવાનું ચાલુ કરી નાખેલું તો કમેન્ટમાં છેવાવાળી લખી દેજો ચેનલ પર નવા એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો તો આગળ બતાવીએ